નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૂત્રાપાડાના પ્રાસલી ગામે પાણી પુરવઠા વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું, જ્યાં ગામ લોકો દ્વારા તેનો જોરદાર વિરોધ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 દરમિયાન પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામ પંચાયત પાસેથી 56 વીઘા જમીન ઠરાવ મારફતે લેવામાં આવી હતી, જેમાં તળાવ માટેની મોટાભાગની જમીન એ સિંચાઈ વિભાગની હોવાનું બહાર આવ્યું હતું અને ખરાઈ કરાવ્યા વિના જ આ જમીન લઈ લેવાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આખરે ગ્રામ લોકોનો વિરોધ પ્રચંડ થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે માત્ર 15 વીઘા જમીન ઉપર જ જૂથ સિંચાઈ યોજનાનું સ્ટેશન બનાવવામાં આવશે અને અન્ય જમીન ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર પાસે પરત માગી લેવામાં આવશે. આજે 72 ગામ માટે જૂથ સિંચાઈ યોજનાનું કામ શરૂ થવાનું હતું, તે પહેલા જ બાઉન્ડ્રી મારવા માટે આજે પાણી પુરવઠા વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યું હતું. ત્યાં ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે પ્રાસલી ગામના લોકોને પડતર સમસ્યાઓને સંતોષવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની આજુબાજુના 72 ગામને પાણી પૂરું પાડવા માટેની એક યોજના છે, જે માટેનું મેન બેઝ સ્થળ છે એ પ્રાસલી ગામનું આ જે તળાવની જગ્યા છે એ જે તે વખતે સરકારે પસંદ કરેલ છે અને જે તે વખતે પંચાયતે એમને 56 વીઘાનો ઠરાવ આપેલ છે. પણ હકીકતની આ જગ્યા છે એ સિંચાઈ વિભાગના એસેટની અંદર આ તળાવ આવેલું છે, છતાં પણ સરકારે છે સિંચાઈ વિભાગને પૂછ્યા વગર અથવા તો એને ધ્યાનમાં લીધા વગર આ જગ્યા છે એ ગીર સોમનાથના પાણી પુરવઠા વિભાગને ફાળવેલી છે. ગામના લોકોની માંગણી છેલ્લા 2-3 વર્ષથી એવી છે કે જે ગામની જીવાદોરી સમાનના તળાવ છે કે જેની અંદરથી આજુબાજુના 500થી 1000 વીઘાની અંદર છે એ પાણીનું સિંચાઈ છે એ આ તળાવને લીધે થાય છે. આ તળાવનો ઉપયોગ છે એની અંદર ન કરવો જોઈએ અને સિવાયની બીજી બધી જગ્યાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ લડાઈ છે એ ગામના લોકો દ્વારા છેલ્લા 2-3 વર્ષથી પાણી પુરવઠા વિભાગની સામે ચાલતી હતી. 56 વીઘામાંથી હવે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે 15 વીઘા જેટલી જગ્યા છે એ આ સંકુલ જે બનાવવાનું છે જગ્યા એના માટે છે એ યુઝ કરશે, બાકીની જગ્યા છે એ ગ્રામ પંચાયતને સોંપી દેશે. એના માટેની જે કાનૂની પ્રક્રિયા છે એ કરી અને પછી આપશે. માંગ હતી એ હજી પૂરી તો થઈ નથી, ખાલી અધિકારીઓ છે એમણે આશ્વાસન આપ્યું છે, જેને હવે અમે આવનારા ભવિષ્યની અંદર લેખિતની અંદર અમને મળે એ માટેના પ્રયત્ન કરશું. ગામની માંગણી એવી હતી કે ભાઈ પ્રાસલી ગામ છે એને પૂરતું પીવાનું પાણી છે એ રેગ્યુલર મળી રહે, એના માટે એક્સપ્રેસ લાઇન છે ગામ માટે સ્પેશિયલ છે નાખવામાં આવે. વરસાદના પાણીનો નિકાલ છે એના માટેની ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવે. બાજુમાં એક સ્કૂલ આવેલી છે જેની અંદર ગામના બધા વિદ્યાર્થીઓ છે એ ભણે, તો એ રસ્તો છે એ આ પ્રક્રિયામાં કંઈ ડેમેજ ન થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે. ગામનું તળાવ છે એ અકબંધ રાખવામાં આવે, તળાવને કોઈ નુકસાન ન કરવામાં આવે. તળાવની અંદરથી માટી છે એ સુજલામ સુફલામ યોજનામાં ધારો કે ગામના લોકોને જરૂર હોય તો એ માટેની પરમિશન આપવામાં આવે. અને અહીંયા જે એજન્સી જે ઓઇન્ડમ માટે જે છેલ્લા આ મહિના પછી જે કરવાની છે એમાં સ્થાનિક લોકોને છે એ રોજગાર મળે એ માટેની બધી ગામ લોકોની માંગણી છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.